પ્રશ્ન નંબર 1. આઝાદી બાદ હવાઈ માર્ગની સેવાઓ આપતી કંપનીનું રાષ્ટ્રીયકરણ ક્યારે થયું? જવાબમાં આવશે 18 મે 1956. પ્રશ્ન નંબર 2. કયા એક્ટ હેઠળ એર ઇન્ડિયા કંપનીની સ્થાપના કરવામાં આવી? જવાબમાં આવશે એર કોર્પોરેશન એક્ટ 1953. પ્રશ્ન નંબર 3. મુસાફરોની હેરફેરમાં એર ઇન્ડિયા કંપનીનું સ્થાન વિશ્વમાં કેટલામું છે? જવાબ આવશે બીજા નંબરનું. પ્રશ્ન નંબર 4. ગુજરાતમાં આવેલ આંતરરાષ્ટ્રીય હવાઈ મથકનું નામ કયું છે? જવાબમાં આવશે સરદાર પટેલ. પ્રશ્ન નંબર 5. ભારતમાં વિમાન બનાવવાનું કારખાનું ક્યાં આવેલું છે? જવાબમાં આવશે બેંગ્લોર. પ્રશ્ન નંબર 6. કઈ સંસ્થા દેશના હવાઈ મથકોની સંભાળ રાખે છે? જવાબમાં આવશે નેશનલ એરપોર્ટ ઓથોરિટી. પ્રશ્ન નંબર 7. સડક માર્ગની લંબાઈની દ્રષ્ટિએ વિશ્વમાં ભારતનો કયો ક્રમ છે? જવાબમાં આવશે બીજો. પ્રશ્ન નંબર 8. ભારતનો સૌથી લાંબો સડક માર્ગ ખાલી જગ્યા છે તે કયા બે સ્થળોને જોડે છે અને લંબાઈ જણાવો? જવાબમાં આવશે માર્ગ નંબર 2 વારાણસી કન્યાકુમારીને જોડે છે અને લંબાઈ 2372 કિલોમીટર છે. પ્રશ્ન નંબર 9. કોઈ પણ ગામને મુખ્ય સડક સાથે જોડતો માર્ગ એટલે કયો માર્ગ? જવાબમાં આવશે એપ્રોચ રોડ. પ્રશ્ન નંબર 10. મહત્વના વ્યાપારી કેન્દ્રોને જોડતો માર્ગ એટલે કયો માર્ગ? તો જવાબમાં આવશે એક્સપ્રેસ હાઈવે. પ્રશ્ન નંબર 11. જમ્મુથી કન્યાકુમારી વચ્ચે એક્સપ્રેસ હાઈવે શરૂ કરવાની યોજના કોણે રજૂ કરી? જવાબમાં આવશે અટલ બિહારી વાજપેયી. પ્રશ્ન નંબર 12. પહાડી વિસ્તારમાં મજબૂત દોરડા પર સામાનની હેરફેર માટે કરેલી વ્યવસ્થાને શું કહે છે? જવાબ આવશે રોપવે. પ્રશ્ન નંબર 13. ભારતમાં ટપાલ વ્યવસ્થાનો પ્રારંભ કોના સમયમાં થયો? જવાબમાં આવશે લોર્ડ ડેલહાઉસી 1837માં. પ્રશ્ન નંબર 14. ભારતમાં તાર સેવાનો પ્રારંભ ક્યાં અને ક્યારે થયો? જવાબ આવશે કલકત્તામાં 1851માં. પ્રશ્ન નંબર 15. ભારતમાં ટેલિપ્રિન્ટર બનાવવાનું કારખાનું ક્યાં છે? જવાબ આવશે ચેન્નઈમાં છે. પ્રશ્ન નંબર 16. નવભારત ટાઈમ્સ નામનું સમાચાર પત્ર કઈ ભાષાનું છે? જવાબમાં આવશે હિન્દી ભાષાનું છે. પ્રશ્ન નંબર 17. માતૃભૂમિ નામનું સમાચાર પત્ર કઈ ભાષામાં છે? તો જવાબ આવશે મલયાલમ ભાષામાં છે. પ્રશ્ન નંબર 18. ભારતમાં રેડિયો પ્રસારણનો પ્રારંભ કયા અને ક્યારે થયો? તો જવાબમાં આવશે 1927માં મુંબઈ અને કલકત્તામાં થયો. પ્રશ્ન નંબર 19. ભારતમાં ટેલિવિઝનના કાર્યક્રમની શરૂઆત ક્યાંથી અને ક્યારે થઈ? તો જવાબમાં આવશે દિલ્હીમાં 1949માં થઈ. પ્રશ્ન નંબર 20. સંખ્યાની દ્રષ્ટિએ ભારતીય ફિલ્મ ઉદ્યોગનું વિશ્વમાં સ્થાન કેટલામું છે? તો જવાબ આવશે પ્રથમ. પ્રશ્ન નંબર 21. ભારતીય સિનેમાના પિતા તરીકે કોણ ઓળખાય છે? તો જવાબ આવશે દાદા સાહેબ ફાળકે. પ્રશ્ન નંબર 22. ભારતની પ્રથમ બોલતી ફિલ્મ કઈ હતી? જવાબ આવશે આલમ આરા. પ્રશ્ન નંબર 23. ભારતની પ્રથમ રંગીન ફિલ્મ કઈ હતી? જવાબ આવશે ઝાંસી કી રાણી. પ્રશ્ન નંબર 24. ભારતની પ્રથમ 3D ફિલ્મ કઈ હતી? જવાબ આવશે છોટા શેતન. પ્રશ્ન નંબર 25. ગુજરાતી ભાષાની પ્રથમ ફિલ્મ કઈ હતી? તો જવાબ આવશે નરસિંહ મહેતા. પ્રશ્ન નંબર 26. સૌપ્રથમ ઓસ્કાર એવોર્ડ મેળવનાર ભારતીય વ્યક્તિ કોણ હતા? તો જવાબમાં આવશે ભાનુ અથૈયા 1982 કોસ્ચ્યુમ ડિઝાઇન માટે. પ્રશ્ન નંબર 27. 2 વાર ઓસ્કાર એવોર્ડ મેળવનાર ભારતીય કોણ હતા? તો જવાબમાં આવશે AR રહેમાન. પ્રશ્ન નંબર 28. અમદાવાદમાં PRLના સ્થાપક કોણ હતા? તો જવાબમાં આવશે ડોક્ટર વિક્રમભાઈ સારાભાઈ. પ્રશ્ન નંબર 29. પ્રજા સમાજવાદી પક્ષના સ્થાપક કોણ હતા? જવાબ આવશે આચાર્ય JB કૃપલાણી. પ્રશ્ન નંબર 30. વનસ્પતિમાં સંવેદના છે એમ સાબિત કરનાર
વૈજ્ઞાનિક કોણ હતા? તો જવાબમાં આવશે ડોક્ટર જગદીશચંદ્ર બોઝ. પ્રશ્ન નંબર 31. રેડિકલ ડેમોક્રેટિક પાર્ટીના સ્થાપક કોણ હતા? જવાબમાં આવશે એમ.એન. રોય. પ્રશ્ન નંબર 32. પોંડિચેરી આશ્રમના સ્થાપક કોણ હતા? જવાબ આવશે અરવિંદ ઘોષ. પ્રશ્ન નંબર 33. વિશ્વ હિન્દુ પરિષદના સ્થાપક કોણ હતા? જવાબ આવશે માધવરાય સદાશિવરાય ગોલવલકર શ્રી ગુરુજી. પ્રશ્ન નંબર 34. જનસંઘના સ્થાપક કોણ હતા? જવાબમાં આવશે શ્યામા પ્રસાદ મુખર્જી. પ્રશ્ન નંબર 35. આરજી હુકુમતના સ્થાપક કોણ હતા? તો જવાબમાં આવશે શામળદાસ ગાંધી. પ્રશ્ન નંબર 36. રામકૃષ્ણ મિશનની સ્થાપના કોણે કરી? જવાબમાં આવશે સ્વામી વિવેકાનંદ બેલુર મઠ. પ્રશ્ન નંબર 37. અમદાવાદમાં ગીતા મંદિરના સ્થાપક કોણ હતા? જવાબ આવશે સ્વામી વિવેકાનંદ અને ગંગેશ્વર નંદજી. પ્રશ્ન નંબર 38. હિન્દુ મહાસભાના સ્થાપક કોણ હતા? જવાબ આવશે વીર સાવરકર. પ્રશ્ન નંબર 39. મુસ્લિમ યુનિવર્સિટીના સ્થાપક કોણ હતા? જવાબમાં આવશે સર સૈયદ અહેમદ. પ્રશ્ન નંબર 40. ભારતમાં અંગ્રેજી શિક્ષણની શરૂઆત કરાવનાર કોણ હતા? જવાબ આવશે લોર્ડ મેકોલે. પ્રશ્ન નંબર 41. ભારતમાં રેલવેની શરૂઆત કરાવનાર કોણ હતા? તો જવાબમાં આવશે લોર્ડ ડેલહાઉસી. પ્રશ્ન નંબર 42. ભારતમાં સ્થાનિક સ્વરાજ્યની શરૂઆત કરાવનાર કોણ હતા? તો જવાબમાં આવશે લોર્ડ રિપન. પ્રશ્ન નંબર 43. બંગાળના ભાગલા પાડનાર કોણ હતા? જવાબમાં આવશે લોર્ડ કરઝન. પ્રશ્ન નંબર 44. ઉદાન અને ગ્રામદાન પ્રવૃત્તિના પ્રણેતા કોણ હતા? જવાબ આવશે વિનોબા ભાવે. પ્રશ્ન નંબર 45. માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ માપનાર કોણ હતા? જવાબ આવશે રાગનાથ સિકદાર. પ્રશ્ન નંબર 46. બ્રહ્મો સમાજના સ્થાપક કોણ હતા? જવાબ આવશે રાજા રામમોહન રાય. પ્રશ્ન નંબર 47. શાંતિ નિકેતનના સ્થાપક કોણ હતા? જવાબ આવશે રવિન્દ્રનાથ ટાગોર. પ્રશ્ન નંબર 48. લઘુમતીઓ માટે અલગ મતદાર મંડળની રચના કરનાર કોણ હતા? જવાબ આવશે મોરલે મિન્ટો. પ્રશ્ન નંબર 49. દ્વિગૃહી ધારાસભા શરૂ કરાવનાર કોણ હતા? જવાબ આવશે મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ. પ્રશ્ન નંબર 50. અલગ પાકિસ્તાનની માગણી કરનાર કોણ હતા? જવાબ આવશે મોહમ્મદ અલી જીના. પ્રશ્ન નંબર 51. હિન્દુ યુનિવર્સિટીની સ્થાપના કરનાર કોણ હતા? જવાબ આવશે મદન મોહન માલવીયા. તો મિત્રો, તમને આ વિડીયો કેવો લાગ્યો તો કોમેન્ટમાં જરૂર કહેજો. આપણી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો.